કરવામાં આવે તો કાશ્મીરમાં નવા વર્ષની શરૂઆતમાં લોકોને શીતલહેરનો સામનો કરવો પડી રહ્યો છે। શ્રીનગરમાં છેલ્લા 2-3 દિવસથી તાપમાન -4 થી 5 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે, જેના પગલે ડલ સરોવર પણ થીજી ગયું હતું। આ સ્થિતિના પગલે શહેરમાં ગાઢ ધુમ્મસનું વાતાવરણ છવાઈ ગયું છે। જમ્મુ કાશ્મીરના મોટાભાગના ક્ષેત્રોમાં હિમવર્ષા થઈ નથી। હવામાન વિભાગ પ્રમાણે 6 જાન્યુઆરી સુધીમાં વાતાવરણમાં હવામાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય। આ વિશે વાત કરતા સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે શ્રીનગર અને કાશ્મીરમાં ભારે ઠંડી પડી રહી છે, નળ પણ થીજી ગયા છે અને વૃક્ષો અને બાળકો વહેલી સવારે સાંજે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। વૃદ્ધોને પણ બહાર નીકળવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે, જ્યારે યુવાનોને ઠંડીથી બચવા માટે તકેદારી રાખવી જોઈએ। કાશ્મીરમાં 20 ડિસેમ્બરથી 31મી જુલાઈ સુધી ચિલ્લાઈ કલાલનો સમયગાળો ચાલી રહ્યો હતો। આ સમયમાં કેન્દ્ર શાસિત પ્રદેશમાં સૌથી વધુ ઠંડી પડી છે। बहुत ठंड है, बहुत नलके जम जाता है, बहुत सर्दी है, माइनस टेम्परेचर है, बहुत खतरनाक सर्दी। सवेरे निकलना है मुश्किल है। देखो डल भी जम जाते हैं, नलके भी जम जाते हैं। हर कोई मिसाल उनके बहुत सख्ती है इस वक्त मौसम की टेम्परेचर। जी सवेरे एहतियात करना है, मफलर वफलर हाँ मुंह बंद रखना है। हाँ बुजुर्ग के लिए खाली मिसाल अंदर बैठना है। નવા વર્ષની શરૂઆતની સાથે જ ઉત્તર ભારતના કેટલાય શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે। ખાસ કરીને દિલ્હીમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। જો કે કડકડતી ઠંડીમાં પણ લોકો સ્વાસ્થ્યની કાળજી રાખતા જોવા મળ્યા છે અને મોર્નિંગ વોક કરતા દેખાયા હતા। તો આ સાથે જ લોકો ઠંડીથી બચવા માટે ગરમ કાપડ ઉપરાંત તાપણું કરતા પણ જોવા મળ્યા હતા। હવામાન વિભાગના મતે આગામી 5 થી 11 જાન્યુઆરી સુધી તાપમાન હજુ પણ ઘટાડો નોંધાઈ શકે છે। પહાડી પ્રદેશોમાં થતી હિમવર્ષાના પગલે સમગ્ર ઉત્તર ભારતના મેદાની પ્રદેશોમાં શીતલહેર વ્યાપી છે અને આકરી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે। હવામાન વિભાગના મતે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનના હિસ્સામાં આકરી ઠંડીનો અનુભવ થઈ શકે છે। તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું છે કે છેલ્લા 1 વર્ષના સમયગાળામાં 40થી વધુ કેન્દ્ર સરકારના મંત્રીઓ તમિલનાડુનો પ્રવાસ કર્યો છે। જ્યારે તમિલનાડુમાં ઝડપથી વિકાસ થશે ત્યારે ભારતમાં પણ સારી રીતે આગળ વધશે। વિકાસનું સૌથી મોટું માધ્યમ કનેક્ટિવિટી છે, તેનાથી વેપાર વધે છે। વિકાસની આ ભાવના તિરુચિરાપલ્લીમાં પણ જોવા મળી રહી છે। ચિત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલથી અહીં ક્ષમતામાં 3 ગણો વધારો થશે। આનાથી ઈસ્ટ એશિયા, મિડલ ઈસ્ટ અને દેશ વિદેશના અનેક ક્ષેત્રો સાથે કનેક્ટિવિટી વધુ મજબૂત થશે। આ સ્થિતિના પગલે વેપાર, પર્યટન અને રોકાણને પ્રોત્સાહન મળશે। આ એરપોર્ટ તમિલ પરંપરાની સમગ્ર વિશ્વ સમક્ષ પોતાની ઓળખ રજૂ કરશે। पिछले 1 साल में केंद्र सरकार के 40 से भी ज्यादा अलग अलग मंत्रियों ने 400 से ज्यादा बार तमिलनाडु का दौरा किया है। जब तमिलनाडु का तेज विकास होगा तो भारत का भी विकास तेज होगा। त्रिची इंटरनेशनल एयरपोर्ट के नए टर्मिनल से यहां की कैपेसिटी 3 गुना बढ़ जाएगी। તમિલનાડુ ભાજપના અધ્યક્ષ અન્નામલાઈએ જણાવ્યું હતું કે પીએમ મોદી 19,850 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ લોકોને સમર્પિત કર્યા છે, જેમાં તિરચીમાં નવા એરપોર્ટ ટર્મિનલ પણ સમાવેશ છે। તિરચી ખૂબ જ ખાસ છે અને માટે પાર્ટીના કાર્યકર્તાઓએ 3 દિવસ પહેલા સ્વચ્છ ભારત અભિયાનની અમલવારી કરીને પીએમને આવકારવાનું નક્કી કર્યું છે। પીએમ મોદી જ્યારે પણ તમિલનાડુ આવે છે ત્યારે ભાજપના કાર્યકરો અને લોકો પણ ખાસ પ્રભાવ પડે છે। Today, projects worth about 19,850 crore worth of projects is being dedicated to the people of Tamil Nadu and India, including the new airport terminal in Trichy, which is built at a cost of 1,100 crore, and new reactor in Kalpakkam, then oil and gas projects, road projects. Everything Honorable PM is dedicating to the people of our country today and people of Tamil Nadu. And also we are delighted. We all know Trichy is a very special place for our Honorable PM. That's why the party has decided to welcome our Honorable PM by doing Swachh Bharat today and 3 days before this. So last 4 days we are involved in cleaning up Trichy, especially our Trichy district Bharatiya Janata Party and our Yuva Morcha, right from the state president to all the Karyakartas here.
Today also we are cleaning up in 75 locations across Tiruchirappalli. લોકસભાની ચૂંટણીમાં ભાજપે 400 કરતા વધારે બેઠકો જીતવાનું ટાર્ગેટ હાંસલ કરવા માટે દક્ષિણ ભારતમાં જીતવું જરૂરી છે, ત્યારે ભાજપે દક્ષિણ ભારતના ઘટસર કરવા માટે નરેન્દ્ર મોદીનો ભરચક કાર્યક્રમ ગોઠવા માંડ્યા છે. સૂત્રોનું કહેવું છે કે લોકસભાની ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી દક્ષિણ ભારતમાં 2 મહિનાના પ્રવાસે જશે. 2 તબક્કામાં યોજાનારા મોદીના કાર્યક્રમ પહેલા તબક્કામાં તમિલનાડુ, કેરળ, પુડુચેરી અને લક્ષદ્વીપને આવરી લેવાશે, જ્યારે બીજા તબક્કામાં કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણાને આવરી લેવાશે. ભાજપ આ રાજ્યની 132 બેઠકમાંથી આ વખતે ઓછામાં ઓછી 60 બેઠકો જીતવા માંગે છે. કર્ણાટકમાં ભાજપનો મજબૂત આધાર હોવાથી ભાજપ ત્યાં સારો દેખાવ કરી શકે છે, પરંતુ બીજા રાજ્યોમાં જીતવા ભાજપે ભારે મહેનત કરવી પડશે. તેમ હોવાથી મોદી ઉપર જ મદાર રાખવો પડશે. ભાજપ તમિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ એ ત્રણેય રાજ્યોમાં 10-10 બેઠકો, જ્યારે કેરળમાં 5 બેઠકો જીતવા માંગે છે. કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં કયા સાથી પક્ષો સાથે જોડાણ કરવું એ નક્કી કરવા બનાવાયેલી સમિતિએ લોકસભાની જે બેઠક ઉપર 2014 અને 19ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો બીજા નંબરે રહ્યા હતા તે બેઠક ઉપર કોઈ બાંધછોડ નહીં કરવાની ભલામણ કરી છે. સૂત્રોનું કહેવું છે કે લોકસભાની ચૂંટણીમાં સાથી પક્ષોના દબાણ સામે ઝૂક્યા વિના આ બેઠક ઉપર કોંગ્રેસ પોતાના જ ઉમેદવારોને ઉભા રાખવા જોઈએ એવું આ સમિતિનું માનવું છે. કોંગ્રેસ 2014ની ચૂંટણીમાં 224 બેઠક ઉપર અને 2019માં 209 બેઠક ઉપર બીજા સ્થાને રહી હતી. સૂત્રોના મતે વિપક્ષી એકતાને ખાતર કોંગ્રેસ 2024ના માપદંડને છોડી શકે, પરંતુ 209 બેઠકો મુદ્દે કોઈ બાંધછોડ નહીં કરે. કોંગ્રેસ 2019ની ચૂંટણીમાં 54 બેઠકો જીતી હતી અને 209 બેઠકો પર બીજા સ્થાને રહી હતી. એ જોતા સમાધાન કરવામાં આવે તો પણ 2024માં કોંગ્રેસ લગભગ 265 બેઠક ઉપર લડવાની માનસિક તૈયારી રાખીને બેઠી છે. તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર ઉપર નિશાન સાધ્યું છે. તેમણે એક લેખમાં લખ્યું છે કે સત્તાધીશો માટે ધર્મનિરપેક્ષતા બની ગઈ છે અને લોકતંત્રને બચાવવાનો દાવો કરનાર લોકો જ તેનું નબળું પડી ગયા છે. કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ તેમના એક લેખમાં કેન્દ્રની ભાજપ સરકારને ધર્મનિરપેક્ષતા અને લોકશાહીના મુદ્દે ઘેરી છે. તેમણે ઈયરબુક 2024માં લખેલા એક આર્ટિકલમાં લખ્યું, સત્તામાં બેઠેલા લોકો માટે ધર્મનિરપેક્ષતા અપમાનજનક વાત બની ગઈ છે. તેમના કારણે આપણા સમાજમાં ધ્રુવીકરણ વધી ગયું છે. તેમણે કહ્યું કે સત્તાધારી લોકો કહે છે કે તેઓ લોકતંત્ર માટે પ્રતિબદ્ધ છે, પરંતુ તેઓ જ લોકશાહીને નબળી પાડી રહ્યા છે. તે માર્ગો કે જેના થકી આપણે દેશ એકતા અને સમન્વય તરફ આગળ વધશે તે નષ્ટ થઈ રહ્યા છે. લોકશાહી અને બિનસાંપ્રદાયિકતા એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલ છે. તે રેલવેના 2 પાટા જેવા છે જે સરકારને મજબૂત સમાજના નિર્માણ તરફ દોરી જાય છે. कि सेकुलर वर्ड को सबसे ज्यादा दुरुपयोग घिसने का काम कांग्रेस ने किया है. सेकुलरिज्म के आड़ में सेकुलर वर्ड बोल के सबसे ज्यादा मुसलमानों का नुकसान हुआ है इसमें, कि जब किसी को मिलना हो तो सेकुलरिज्म खतरे में इसलिए मिल गए, जब छोड़ना हो तो सेकुलरिज्म खतरे में इसलिए अलग हो गए. तो कांग्रेस ने इस वर्ड का दुरुपयोग किया है. सेकुलर वर्ड से यहाँ न माइनॉरिटीज को कुछ मिला है और न देश को कुछ मिला है. સોનિયા ગાંધીએ ગાંધીજીનું ઉદાહરણ આપીને કહ્યું કે ધર્મનિરપેક્ષતામાંથી ઘણા અર્થો મેળવી શકાય છે, પરંતુ ભારતના સંદર્ભમાં જે અર્થ સૌથી યોગ્ય છે તે મહાત્મા ગાંધીના નિવેદન સર્વધર્મ સંભાવમાં પ્રતિબિંબ થાય છે. ગાંધીજીએ જોયું હતું કે તમામ ધર્મોમાં એકતા ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે જવાહરલાલ નહેરુને એ વાતની ઊંડી જાણકારી હતી કે ભારત અનેક ધર્મોથી બનેલો સમાજ છે, તેથી તેમણે ધર્મનિરપેક્ષ દેશ બનાવવા માટે સતત પ્રયાસો કર્યા. ડોક્ટર B.R. આંબેડકરના નેતૃત્વમાં ભારતના બંધારણના ઘડવૈયાઓએ બિનસાંપ્રદાયિકતાનો આ વિચાર વિકસાવ્યો અને તેને સરકારમાં લાગુ કર્યો, જેના કારણે એક અનોખી બિનસાંપ્રદાયિક લોકશાહીની રચના થઈ. Secularism means don't mix politics and elections, don't mix politics and religion, don't mix elections and religion, and the state should remain neutral to all religions, to all faiths, and all sections of the people must be protected. There must be harmony among the people, whatever may be the faith they follow. This is what we have been saying. But BJP RSS combined is doing the opposite. That has to be fought, and
people will have to be protected, and secular democracy has to be protected. સોનિયા ગાંધીએ દાવો કર્યો કે કોંગ્રેસ પાર્ટીએ હંમેશા ભારતની વિવિધતાની રક્ષા કરી છે. બ્યુરો રિપોર્ટ, GSTV. તો ભાજપે 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી માટે અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપે આ માટે ટીમ 8ની રચના કરી છે, જે વિપક્ષની મુશ્કેલીઓ વધારવાનું કામ કરશે. આ ટીમ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, BSP, RLD, JDU સહિતના અન્ય વિપક્ષી દળોના પ્રભાવશાળી નેતાઓને ભાજપમાં સામેલ કરવાની મુહિમ છેડશે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપે ટીમ 8ની રચના કરી છે, જે વિપક્ષી પાર્ટીઓના જાણીતા ચહેરાઓને તોડવાનું કામ કરશે. ભાજપે પાર્ટી કાર્યાલયમાં JP નડ્ડાની અધ્યક્ષતામાં મિશન 2024ને લઈ બેઠક યોજી હતી. આ દરમિયાન વિપક્ષી પાર્ટીઓમાં ખળભળાટ મચી જાય તેવી યોજના બનાવવામાં આવી છે, જેના માટે 8 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. ભાજપ, કોંગ્રેસ, SP, બસપા, RLD, JDU અને અન્ય વિપક્ષી પાર્ટીઓના પ્રભાવશાળી નેતાઓને પાર્ટીમાં સામેલ કરવા માટે અભિયાન ચલાવશે. ભાજપે મિશન 2024 માટે વિપક્ષી પાર્ટીઓના નેતાઓને પોતાની સાથે લાવવા સૌથી મહત્વપૂર્ણ વ્યૂહરચના બનાવી છે. આ માટે 8 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વ શર્મા, મહાસચિવ વિનોદ તાવડે, તરુણ ચુગ અને સુનિલ બંસલનો સમાવેશ થાય છે. 8 નેતાઓ ભાજપના નેતૃત્વના સૌથી વિશ્વાસપાત્ર નેતા ગણાવતા હોવાથી તેમને કમાન સોંપાઈ છે. ભાજપને આશા છે કે તેઓ અભિયાનને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની વિચારધારા સાથે જોડાયેલા રાજ્યના તમામ મુખ્ય વિપક્ષી પક્ષોના નેતાઓને સામેલ કરવા માટે તે એક મેગા અભિયાન ચલાવવા જઈ રહી છે. લોકસભાની ચૂંટણીની રણનીતિના ભાગરૂપે ભાજપે વિરોધ પક્ષોના નેતાઓને સામેલ કરીને તેમનું મનોબળ તોડવાની રણનીતિ બનાવી છે, જેનો અમલ કરવાની કામગીરી 8 સભ્યોની કમિટી કરશે. આ વ્યૂહરચનાથી ભાજપે યુપીમાંથી ઘણા રાજ્યોમાં ચૂંટણી જંગ જીતી લીધી છે. તે હવે 2024ની લોકસભા ચૂંટણીમાં પણ તેને અપનાવવા જઈ રહી છે, જેથી સત્તાની હેટ્રિક હાંસલ કરી ઇતિહાસ રચી શકાય. મિત્રતા અભિયાન હેઠળ ભાજપનું મિશન એવા તમામ લોકોને જોડવાનું છે, જેઓ તેમની સાથે ખભે ખભા મિલાવીને પાર્ટીને મજબૂત કરી શકે. આ અભિયાન હેઠળ ભાજપની 2024ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીઓને નબળા પાડવા અને તેમનું મનોબળ તોડવાની વ્યૂહરચના છે. બ્યુરો રિપોર્ટ, GSTV. તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની બહેન YS શર્મિલા લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાઈ જશે એવો સૂત્રોનો દાવો છે. શર્મિલાની પાર્ટીએ તાજેતરમાં યોજાયેલી તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સમર્થનમાં પોતાની પાર્ટીના ઉમેદવારો ઉભા રાખ્યા નહોતા. શર્મિલાએ કોંગ્રેસનો પ્રચાર પણ કર્યો હતો અને સૂત્રોનું કહેવું છે કે શર્મિલા આવતા અઠવાડિયે રાહુલ અને પ્રિયંકાને મળે ત્યારે કોંગ્રેસમાં જોડાવા અંગે અંતિમ નિર્ણય લેવાઈ જશે. શર્મિલાએ કોંગ્રેસની જીતમાં આપેલા યોગદાનથી ઉત્સાહિત થઈને હવે રાહુલ અને પ્રિયંકા ગાંધીએ શર્મિલાને કોંગ્રેસમાં લઈ આવવા માંગે છે. શર્મિલા તેલંગાણાને મતદાર છે અને તેનો પ્રભાવ આંધ્રપ્રદેશમાં પણ હોવાથી લોકસભાની સાથે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને મદદરૂપ સાબિત થાય એવું મનાઈ રહ્યું છે. તેલંગાણામાં મળેલી જીતના પગલે કોંગ્રેસ આંધ્રપ્રદેશમાં ફરી બેઠી થવાની તક છે અને શર્મિલા તેમાં મુખ્ય ભૂમિકા ભજવી શકે એવું કોંગ્રેસ નેતા માને છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન ફરતી ઈડી ગાડીઓ કસાઈ રહી છે. સોરેન ગમે ત્યારે ધરપકડ થવાના ભણકારા વચ્ચે હેમંત સોરેને પત્ની કલ્પનાને મુખ્યમંત્રી પદે બેસાડવાનો તખ્તો તૈયાર કરવા માંડ્યા છે. સોરેનના ખાસ સાથી મનાતા સરફરાઝ અહેમદ ઘણા બેઠક પરથી રાજીનામું આપી દેતા સોરેન કલ્પનાને ધારાસભ્ય પદે બેસાડવાનો તખ્તો તૈયાર કરી દેવાયો હોવાનું મનાઈ રહ્યું છે. કલ્પના ઓડિશાના હોવાથી ઝારખંડમાં ST માટે અનામત બેઠક ઉપરથી લડી ન શકે, તેથી સામાન્ય બેઠક ખાલી કરાવાઈ છે. સોરેન સામે રાંચી જમીન કૌભાંડમાં ઈડીની તપાસ ચાલી રહી છે અને ઈડીએ 7 વાર સમન્સ મોકલ્યા છતાં સોરેન પૂછપરછ માટે હાજર ન થતા હવે તેમની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે. ઈડીએ આ કેસમાં સોરેન ખાસ સાથી પંકજ મિશ્રાની ધરપકડ કરી હતી અને સોરેનના મતવિસ્તારમાં સોરેનના પ્રતિનિધિ પંકજ મિશ્રાની ધરપકડના પગલે સોરેન ફરતે ગમે ત્યારે ગાડીઓ કસાય એ નક્કી છે. મમતા બેનર્જી ભત્રીજા અભિષેક બેનર્જીએ પોતાના રાજકીય વારસ તરીકે તૈયાર કરી રહ્યા છે, પરંતુ તૃણમૂલ કોંગ્રેસના જૂના જોગીઓ તેનાથી ખુશ નથી. તૃણમૂલના સ્થાપના દિવસના કાર્યક્રમમાં આ નાખુશી બહાર આવી ગઈ હતી. મમતાની નજીક મનાતા પક્ષના 2 વરિષ્ઠ નેતા
ફિરહાદ હાકીમ અને સુદીપ બંદોપાધ્યાય આડકતરી રીતે કહી દીધું હતું કે અભિષેક બેનર્જી તૃણમૂલ કોંગ્રેસને નહીં સાચવી શકે. બંને નેતા જાહેર મંચ ઉપરથી કહ્યું હતું કે મમતા બેનર્જી બંગાળના મુખ્યમંત્રી નહીં હોય ત્યારે બધું ખતમ થઈ જશે. અભિષેક તાજેતરમાં તૃણમૂલ કોંગ્રેસના જૂના નેતા ખસી જઈને યુવાનોને આગળ આવવા દે એવું કહ્યું હતું. તૃણમૂલના જૂના નેતા અભિષેકના આ વલણથી બગડ્યા છે અને મમતાએ આ ઝઘડાનો અંત લાવવા માટે જૂના નેતાઓને સન્માન આપવાની અપીલ કરી અને સ્પષ્ટ કર્યું હતું કે તૃણમૂલમાં નિવૃત્તિ માટેની કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી. એ પછી પ્રદેશ પ્રમુખ સુબ્રતો બક્ષીએ પણ સ્પષ્ટતા કરી હતી કે તૃણમૂલ હવે પછીની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં મમતાના નેતૃત્વમાં જ લડશે. પંજાબના મુખ્યમંત્રી ભગવત માનના કોંગ્રેસ વિરોધી નિવેદન ઉપર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના નેતા મોટા ગઠબંધનમાં સામેલ થવા બાબતે સમજી શક્યા નથી. છેલ્લા 7-8 વર્ષના સમયગાળામાં આપ પાર્ટી ભાજપની બી ટીમ બનીને કામ કરી રહી છે. હવે તેમને લાગે છે કે ભાજપને તેમની જરૂર નથી એટલે તેઓ વિપક્ષી ઇન્ડિયન ગઠબંધનમાં સામેલ થાય છે. આમ આદમી પાર્ટીને દિલ્હીના એલજી અને કેન્દ્ર સરકાર સાથે કામ કરવાની ટેવ નથી. તેમણે દાવો કર્યો છે કે આવનારા સમયમાં માતા કહેશે કે એક પાર્ટી હશે જે વર્તમાન સમયમાં તિહાડ જેલમાં છે. આવું કોઈ રાજકીય જણાવ્યું કે જેનું 40% નેતૃત્વ જેલમાં હોય. कांग्रेस की तरफ से कोई ना कोई प्रतिक्रिया तो आएगी, लेकिन एक बात ये नहीं समझने की आने वाले समय में माताएं ये भी कहेंगी कि एक पार्टी थी जो आजकल तिहाड़ में मिलती है. ये बता दे कौन सी ऐसी पार्टी है जिसका 40% नेतृत्व जेल में हो और बाकी जाने को तैयार बैठा हो. तो ये कुछ फ्रस्ट्रेशन भी आम आदमी पार्टी में दिख रहा है. फिर दूसरा उनको ये भी दिख रहा है कि ये जिस दमखम के साथ आए थे और इनको लगता था कि शीर्ष नेतृत्व की अग्रणी में जाके बैठेंगे तो उसमें इनको एक सेकेंडरी रोल मिला हुआ है. लेकिन मैं इनसे कहूंगा कि भाई आप एक बड़े गठबंधन में साथ आए हैं, कुछ सद्बुद्धि रखिए अपने मन में. કર્ણાટક પોલીસે વર્ષ 1992 બાબરી મસ્જિદ વિધ્વંસ ઘટના બાદ થયેલા રમખાણોમાં સંડોવાયેલા એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ કાર્યવાહીનો સ્થાનિક ભાજપ નેતા દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ વિશે માહિતી આપતા હુબલી ધારાવાડાના પોલીસ કમિશનર રેણુકા સુકુમારે જણાવ્યું છે કે ઘણા કેસોમાં આરોપી ફરાર થઈ જાય છે. આવા કિસ્સામાં તેમની ધરપકડ કરવા માટે પોલીસ નિયમિત રીતે કાર્યવાહી કરે છે અને એમને આરોપીઓને શોધી કાઢવાના પ્રયાસ કરીએ છીએ. હત્યા, લૂંટ સહિતના કેસમાં પણ આવું કરવામાં આવ્યું છે. વર્ષ 1992માં થયેલા રમખાણોના આવા જ એક કેસમાં અમે એક આરોપીની ધરપકડ કરી હતી. અમારા માટે તે માત્ર એક રાયોટિંગનો કેસ છે. In one such rioting cases, which was reported in 92, one of the accused, we were successful in apprehending him. And for us, it is just another riot case in which the accused was absconding and whom we have secured along with the absconders in other cases. Over a period of time, when the accused persons are not able to, we are not able to secure the accused or the accused persons are not attending the court, the cases gets designated as long pending cases in the court. અયોધ્યામાં તૈયાર થઈ રહેલા ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ યોજાશે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન છે, જેને લઈને આજે ભાજપે બેઠક બોલાવી છે. જેપી નડ્ડાની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ થશે. તો જેપી નડ્ડા અને અમિત શાહ સિવાય દરેક રાજ્ય પાર્ટીના બે પદાધિકારીઓ પણ બેઠકમાં સામેલ થશે. સૂત્રોની માનીએ તો બેઠકમાં લોકસભા ચૂંટણીના એજન્ડાને લઈને પણ ચર્ચા કરવામાં આવી શકે છે. જોકે રામ મંદિર આંદોલન અને મંદિર નિર્માણમાં પાર્ટીની ભૂમિકા બતાવનારા એક પુસ્તક પણ તૈયાર કરવામાં આવશે. સાથે જ લોકસભા ચૂંટણી પહેલા નવા વેસ્ટર્નને જોડવા માટે બુથ સ્તર ઉપર કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવશે. પોતાની ચૂંટણી અભિયાન દરમિયાન ભાજપ આ વાત ઉપરથી ફોકસ કરશે કે કેવી રીતે વિપક્ષી દળોએ મંદિર નિર્માણમાં વિઘ્ન નાખવાનો પ્રયાસ કર્યો હતો. ઓવેસીએ મુસ્લિમ યુવાનોને મસ્જિદ સાચવવા માટે તૈયાર રહેવા કહ્યું અને તેના પગલે વિવાદ થઈ ગયો છે. ઓવેસીએ હુંકાર કર્યો હતો કે મુસ્લિમો પાસેથી તેમની મસ્જિદ છીનવી લેવામાં આવી છે, ત્યારે મુસ્લિમ યુવાનો મસ્જિદ સાચવવા માટે તૈયાર રહે અને મુસલમાનો પાસેથી મસ્જિદો છીનવી લેવામાં ન આવે તેનું ધ્યાન રાખે. ક્યાંય પણ આપણે 500 વર્ષ સુધી બેસીને નમાઝ પઢીએ એ મસ્જિદને છીનવાઈ લેવાય છે. ઓવેસીએ આ નિવેદન બાબરી મસ્જિદના સંદર્ભમાં કરીને કાશીને જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરાની કૃષ્ણ જન્મભૂમિ
ભૂમિ ઉપર બાંધવામાં આવેલી મસ્જિદને મુદ્દે જંગ માટે તૈયાર રહેવા હાકલ કરી છે. એ સ્પષ્ટ છે કે અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ નજીક આવી રહ્યા છે ત્યારે ઓવેસીએ મુસ્લિમોને ભડકાવવા આ નિવેદન આપ્યું છે. ઓવેસી રાજકીય લાભ ખાતર મુસ્લિમોને ભડકાવીને કોમી માહોલ બગાડી રહ્યા હોય એવી ટીકાઓ પણ થઈ રહી છે. મણિપુરના મોરેમાં પોલીસ કર્મચારીઓ પર હુમલા મુદ્દે પ્રતિક્રિયા આપતા પ્રદેશના સીએમ અને બિરેન સિંહે જણાવ્યું છે કે અમે આતંકી જૂથમાંથી લીક થયેલા કેટલાક વિડીયો જોયા છે અને અમે કેન્દ્ર અને રાજ્ય સરકારના સુરક્ષા દળો સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમે તેમનો સામનો કરી રહ્યા છીએ અને સર્ચ ઓપરેશન ચાલુ છે. અમને મ્યાનમાર તરફથી વિદેશી તાકાતોની સંડોવણી અંગે શંકા છે. રાજ્યના લોકો પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા છે કે અમે આ પ્રકારની ધમકી અને દબાણોને વશ નહીં થઈએ.